નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. 90% ખેડૂતોના ખાતામાં સહાય જમા. વીઘા દીઠ 20,000 રૂપિયા જમા. રેશન કાર્ડમાં QR કોડ સિસ્ટમ લાગશે. હવે મફત સારવાર બંધ થશે. ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી. ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે. ફાસ્ટેગના નવા નિયમો. ગુજરાત રાજ્યમાં હજુ 48 કલાક ઠંડી પડશે. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. સાથે આ વર્ષે બજેટ 2 દિવસ વહેલા શરૂ થશે. હવે તમારે ઘરનું મકાન લેવું હોય તો સરકાર તમને આપશે સહાય. ખેડૂતોને ખાતામાં આવશે 4,000 રૂપિયાનો હપ્તો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. SBI ગ્રાહકોને મોટો ફાયદો. જમીન માપણી ખેડૂતો માટે સમાચાર. આજથી મનરેગા યોજના બંધ થશે. એક સાથે 2 ગેસ સિલિન્ડર મફત મળશે. દર મહિને 15,000 રૂપિયા મળશે. ખેડૂતોની આવકમાં વધારો થશે. સાથે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે? આ સાથે મિત્રો ATMના ચાર્જ વધ્યા છે. બેંક એકાઉન્ટના નવા નિયમો લાગુ પડ્યા છે. સાથે RBI દ્વારા પણ નવા નિયમો ફેરફાર કર્યા છે. આ સાથે ભાડાના મકાનના નવા નિયમો સામે આવ્યા. પેટ્રોલ ડીઝલના સમાચાર સામે આવ્યા. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું. અને મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હવે 25,000 રૂપિયાની ભેટ મળવાની છે. આ ખેડૂતો જે છે એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ ફોર્મ ભરી શકે છે અને ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય એ માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની સબસિડી આપવામાં આવશે અને એમાં કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા જે બેમાંથી ઓછું હોય એ પ્રકારની સહાય આપવામાં આવશે. અને એનું પણ તમે ફોર્મ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને આ ખેડૂતના માધ્યમથી ભરી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 90% ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાયના પૈસા જમા થઈ ગયા છે. હજી પણ 10% ખેડૂતો એવા છે કે જેમના બેંક ખાતાની અંદર પાક નુકસાનીનું વળતર છે એ મળ્યું નથી. ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે પાક નુકસાનનું ફોર્મ ભર્યું છે, હજી પણ પૈસા જમા નથી થયા. તો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો પાક નુકસાન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત તો કરી, પરંતુ આ પેકેજની સહાય આપવા માટે સરકાર દ્વારા છે એ DBTના માધ્યમથી છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસાની રકમ ટ્રાન્સફર કરવાની યોજના બનાવી હતી. પરંતુ આ યોજના અંતર્ગત હજુ સુધી 90% ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે મોકલી દેવામાં આવ્યા છે. બાકીના જે 10% ખેડૂતો છે એમને હવે એકાદ અઠવાડિયાની અંદર ખાતામાં પૈસા આપી દેવામાં આવશે. ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે 2,000 રૂપિયાનો હપ્તો જે આવે છે એવી રીતના DBTના માધ્યમથી પણ સરકાર દ્વારા જે પૈસા જાહેર કરવામાં આવ્યા એટલે કે જે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે એ પેન્ડિંગમાં હોઈ શકે છે. ઘણા બધા ખેડૂત મિત્રોની રકમ છે પેન્ડિંગમાં છે. ઘણા બધાનું PFMSનું જે સ્ટેટસ છે એ દેખાડતા નથી, એના કારણે પેન્ડિંગમાં છે. તો આવા ઘણા બધા કારણો છે કે જેના કારણે તમને હજુ સુધી 2,000 રૂપિયાની સાથે સાથે જે પાક નુકસાની વળતર છે એ મળ્યું નથી. તો એ તમને હવે વહેલી તકે મળી જાય એ માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલ રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ કરીને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ રાજ્ય સરકાર તમને 20,000 રૂપિયાની ભેટ આપશે અને એ પણ તમારા બેંક ખાતાની અંદર આવશે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરવામાં આવી હતી અને આ અપીલ બાદ હવે કેન્દ્ર સરકાર છે પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપી રહી છે. પ્રાકૃતિક ખેતીની અંદર ખેડૂતોએ જે ખેતી કરે છે એમાં ખેતીની જે પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા માટે એને વેગ આપવા માટે રાજ્ય સરકાર છે 20,000 રૂપિયા સુધીની છે એ તમને સબસિડી સહાય સ્વરૂપે આપવા તૈયાર છે. જો મિત્રો રાજ્ય સરકાર તમને સબસિડી આપતી હોય, સહાય આપતી હોય તો તમે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી ફોર્મ ભરી દેજો, જેથી કરી ટૂંક સમયની અંદર જ તમને છે એ સહાયતાનો લાભ મળી જશે. જેમાં આ યોજના અંતર્ગત રાસાયણિક ખાતર છે દરેક નાગરિકોને આપવામાં આવશે. જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો છે એને પણ પ્રોત્સાહન મળે એ હેતુથી છે એ સહાયનો લાભ આપવામાં આવશે. એટલે વહેલી તકે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને પ્રાકૃતિક ખેતી આધારિત જે ખેડૂતો છે એમને 20,000 રૂપિયા સુધીની ભેટ અપાવી શકો છો.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં હવે QR કોડ લાગશે। હવે જો તમારી પાસે રેશન કાર્ડ છે, સામાન્ય રેશન કાર્ડ હશે, જેમાં મિત્રો હવે QR કોડની સિસ્ટમ છે એ આવી જશે। જે મિત્રો આપણે આધાર કાર્ડની અંદર QR કોડ નાખીએ છીએ, પાન કાર્ડની અંદર QR કોડ સરકાર તરફથી આપવામાં આવે છે, એવી જ રીતના હવે રેશન કાર્ડમાં પણ QR કોડ આપવામાં આવશે। અને રેશન કાર્ડના નવા નિયમો એવા છે કે મફત અનાજ તમને હવે બંધ થઈ જશે। જે મફત અનાજ મળતું હશે એ મળવાનું પણ બંધ થઈ જશે। એના માટે સરકારે શું યોજના બનાવી છે તમને જણાવી દઈએ મિત્રો। જો તમારી પાસે રેશન કાર્ડ છે, ફાટલું તૂટલું કે પછી જે છે એ રેશન કાર્ડની કાગળિયા છે એ ડુપ્લિકેટ જૂના છે, તો હવે સરકાર તમને છે એ નવું રેશન કાર્ડ બનાવી દેશે અને એ પણ માત્ર મફત એટલે કે ફ્રીમાં તમને છે એ રેશન કાર્ડ બનાવી દેશે। અને એ રેશન કાર્ડ PVC કાર્ડ હશે। જે તમારી પાસે ATM કાર્ડ છે અથવા PVCનું આધાર કાર્ડ આવે છે એવી જ રીતનું કાર્ડ તમને રેશન કાર્ડ પણ બનાવી આપવામાં આવશે। તો સરકાર દ્વારા QR કોડવાળું રેશન કાર્ડ છે નવું બનાવવા માટેની યોજના ચાલુ કરવામાં આવી છે। તમે પણ એમાં રજિસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર છે બંધ થવાની છે। જો તમે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો એમાં પણ સરકારે છે એ મફત સહાયને બંધ કરવાની જાહેરાત કરી દીધી છે। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત એટલે કે ભારત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી ત્યારે 5 લાખ રૂપિયા તમને આયુષ્માન કાર્ડ અંતર્ગત છે એ મફત સારવાર માટે આપવામાં આવતા હતા। પરંતુ હવે એ સહાયને વધારી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી 5-5 લાખ રૂપિયા આપવામાં આવે છે। પરંતુ હવે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગતની સહાય છે 10 લાખ રૂપિયા થઈ ગઈ। ત્યાર પછી ઘણા બધા લોકો ખોટી રીતે છે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા, ખોટી રીતે છે આયુષ્માન કાર્ડને ક્લેમ કરી રહ્યા હતા। એવી વાત છે સરકાર તરફ ગઈ અને સરકારને જાણ થઈ કે આ ખોટી રીતે છે એ લાભ લઈ રહ્યા છે, તો એવા લોકોનું નામ હવે આયુષ્માન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। એવા લોકોનું આયુષ્માન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે। તો એ બાબતે સરકારે પણ નિર્ણય લીધો છે, એક્શન લીધી છે। કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે, પરંતુ હવે તેના નિયમોની અંદર ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે। સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે। નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત KYC ફરજિયાત કરવામાં આવ્યું છે। જો તમારું આધાર કાર્ડની અંદર KYC નહીં હોય કે આયુષ્માન કાર્ડની અંદર KYC નહીં હોય તો તમારું જે ઇસ્યુ કરેલું કાર્ડ છે એટલે નવું ઇસ્યુ કરેલું કાર્ડ હશે તો પણ એ રિજેક્ટ થઈ જશે। કે પછી જૂનું તમારી પાસે આયુષ્માન કાર્ડ છે એ જૂનું આયુષ્માન કાર્ડ પણ હોસ્પિટલમાં છે એ સહાય માટે અટકાવી દેવામાં આવશે। તો આ પ્રકારે અત્યારે છે સમાચાર મળી રહ્યા છે। ઘણા બધા લોકો આયુષ્માન કાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે, જેને લીધે આ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યમાં મિત્રો 300 યુનિટ મફત વીજળી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે છે એ સરકારને પ્રશ્ન કર્યા હતા, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં અને ખાસ કરીને આ દરમિયાન ઉર્જામંત્રીએ દાવો પણ કર્યો કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી શકે છે અને આ યોજના ગુજરાત રાજ્યની અંદર ટૂંક જ સમયની અંદર છે ચાલુ મૂકવામાં આવશે। એટલે હવે ફરી વખત ગુજરાત રાજ્યની અંદર છે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એવી જ રીતના 300 યુનિટ મફત વીજળીનો પણ લાભ દરેક લાભાર્થીઓને આપવામાં આવશે। તો વહેલી તકે તમે પણ રજિસ્ટ્રેશન કરાવી લેજો અને મફત વીજળી અંતર્ગત છે એ તમને લાભ મળશે। 300 યુનિટ સુધીની વીજળી છે એ મફતમાં તમે મેળવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળે છે। કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC લોન યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાની જે આયુષ્માન કાર્ડ યોજના જેમ 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોને કાર્ડ આપવામાં આવે છે। મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। એક આયુષ્માન કાર્ડ છે, બીજું KCC કાર્ડ છે, ત્રીજી એવી ઘણી યોજનાઓ છે જેના વિશે આપણે આવનાર સમયની અંદર પણ વાત કરીશું, માહિતી મેળવશું, પરંતુ અત્યારે જે સમાચાર મેળવવાના છે જેમાં ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। હવે સૌ પ્રથમ તમને જણાવી દઈએ ખેડૂતો માટે ખુશખબરી એ છે કે હવે KCC લોન યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાની જે લાભ સહાય આપવામાં આવતી હતી એના બદલે 5 લાખ રૂપિયાની સહાય આપવામાં
આવશે। સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ઘણા બધા લોકો હજી પણ KCC લોન યોજનાનો છે એ લાભ લઈ રહ્યા નથી। તો એવા લોકોને જણાવવાનું કે KCC યોજના અંતર્ગત જો તમે લાભ લેશો તો તમને 3 લાખ રૂપિયા સુધીનું છે એ KCC યોજના અંતર્ગતની લોન આપવામાં આવે છે, જેમાં 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરતાં જ હવે અત્યારે છે સરકારે જાહેરાત કરી છે કે નાણાકીય શુલ્કભાવમાં પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી શકે છે, જેના કારણે હવે ખાસ કરીને જીવનરેખા ખેડૂતોની આગળ વધે, કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાનો લાભ મળે અને આ સાથે કેન્દ્રીય બજેટ 2025-26 જે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે એમાં પણ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે, જેથી કરી હવે KCC યોજના અંતર્ગત છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને 5 લાખ રૂપિયા સુધીનો લાભ છે એ આપવામાં આવશે। તેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તમે પણ KCC લોન યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ફાસ્ટેગના નવા નિયમોના સમાચાર સામે આવ્યા છે। જો મિત્રો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા છો તો ફાસ્ટેગ અંતર્ગત તમારી કાર, 2 વ્હીલ, કોઈ 4 વ્હીલ, માફ કરજો મિત્રો, 4 વ્હીલ અને જે મોટા વાહનો છે એમાં ફાસ્ટેગ લાગે છે। તો હવે હાઈવે ઉપરના ટોલ ટેક્સને ઘટાડવા માટે ફાસ્ટેગ છે એના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે। હવે ફાસ્ટેગ વાર્ષિક પાસ એટલે કે એન્યુઅલ પાસ છે એ તમારે કઢાવવો જરૂરી છે। ખરીદવાનું પ્લાનિંગ કરી લેજો, કારણ કે તમારી એક નાની એવી ઉતાવળ તમને આર્થિક રીતે મોટો ફટકો પાડી શકે છે। હાલમાં સાયબર ક્રિમિનલ એટલે કે સાયબર ગુનેગારો એ લોકોને છેતરવા માટે એક નવી તરકીબ કાઢી છે, જેમાં તમારું ફાસ્ટેગનો છે એ બેલેન્સ જેટલું પણ હોય છે એ ઉપાડી લેવામાં આવે છે, એટલે કે તે સ્કેમ કરવામાં આવે છે। તો આવા વખતે છે એ સરકારે પણ નવી યોજનાઓ બહાર પાડી છે, તેના વિશેના સમાચાર તમને આવનારા સમયની અંદર જણાવી દઈશું, પરંતુ અત્યારે ફાસ્ટેગના નિયમો બદલાઈ ચૂક્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં હજુ પણ 48 કલાક ઠંડી પડવાની શક્યતા છે। ઉત્તરાયણ આવતીકાલે છે, એટલે કે આવતીકાલના નિમિત્તે મકર સંક્રાંતિ નિમિત્તે ઠંડી પડવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં ફરી ઠંડીનું મોજું છે એ ફરી વળ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોની અંદર એટલે કે આગામી 48 કલાકની જ વાત કરીએ તો આગામી 48 કલાકમાં કડકડતી ઠંડી રહેવાની છે। આ સાથે કચ્છનું નલિયા છે એ સૌથી વધુ ઠંડુ શહેર છે એ સાબિત થયું છે। એ સાથે ગુજરાત રાજ્યની અંદર 3 એવા વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડી પડી તેની શક્યતા દર્શાવવામાં આવી હતી, એટલે જેમાં કચ્છનું નલિયા છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં ડીસા, આ 3 થી 4 એવા જિલ્લાઓ છે કે તેની અંદર ઠંડી પડવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે, એટલે કે ઠંડીનું પ્રમાણ છે ખૂબ વધારે જોવા મળ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને સૌથી મોટી આગાહી છે એ જાહેર કરી છે। હવે મિત્રો તમને જણાવી દીધું તો હાલ ઉત્તરીય ઠંડા પવનોના અને પવનની ગતિના કારણે ગુજરાતમાં હાડ થ્રીજવતી ઠંડી છે એ પડી રહી છે। ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ અંગે છે એ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં હજી 2 થી 3 દિવસ માટે ઠંડીનું વાતાવરણ છે એ રહેવાની શક્યતા રહેલી છે। ગુજરાતનું હવામાન હજી પણ ભારે પવન સાથે ઠંડી આગાહી સ્વરૂપે છે એ આગળ વધવાનું છે, કારણ કે મિત્રો માવઠાની પણ આગાહી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે। લગભગ 1-2 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર માવઠું છે પડવાની શક્યતા રહેલી છે। હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની છે એ સૌથી મોટી આગાહી જાહેર કરી છે અને હજી પણ 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું છે એ જોવા મળવાની શક્યતા રહેલી છે। જેમાં મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ન્યુક્લિયર પ્રયોગો છે, ડિસ્ટર્બન્સ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે। આ સાથે આગામી 18 જાન્યુઆરીથી આસપાસ પશ્ચિમી વિક્ષેપ છે એ જાહેર થશે અને પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાત રાજ્યની અંદર 18 તારીખથી લઈ 23 જાન્યુઆરી વચ્ચે વાદળછાયું વાતાવરણ છે જોવા મળવાનું છે અને હજી મિત્રો માવઠાની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ વર્ષે મિત્રો કેન્દ્રીય બજેટ છે એ 2 દિવસ વહેલા શરૂ થવાનું છે। યુનિયન બજેટ 2026 આ વર્ષે કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલું શરૂ થવાનું છે, જેમાં સૂત્રોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે, 29 જાન્યુઆરીએ છે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા છે એ કેન્દ્રીય બજેટ છે એ જાહેર કરવામાં આવશે। તો કેન્દ્રીય બજેટ છે એ હવે આગામી 2 દિવસની અંદર છે એ જાહેર થશે,
તેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પોતાના પાકું મકાન બનાવવું હોય તો નીતિ આયોગે દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ખરીદવું હવે વધુ સરળ બનશે, સસ્તું બનશે। નીતિ આયોગના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટે આ બાબતે છે એ વાત દોરી છે અને ઘણા બધા લોકો ગરીબ પરિવાર છે, મધ્યમ વર્ગના લોકો છે, એમનું હવે ઘર બનાવવાનું કે ઘર જે છે એ નવું ખરીદવાનું સપનું હવે છે એ સાકાર થશે। તેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે SBI બેંકની અંદર નવા નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે। તમને જણાવી દઈએ તો SBI ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે। સરકારી માલિકીની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોએ માટે એમિલી રેટ છે એ ઘટાડવામાં આવ્યો છે। એમિલી રેટ જે છે એમાં બેંકે પસંદગી ફિક્સ ડિપોઝિટ એટલે કે SBIની જે FD છે એના ઉપરના વળતરમાં પણ ઘટાડો કર્યો છે, જેમાં નવા FDના દર 15 ડિસેમ્બરથી અમલમાં મૂકવામાં આવ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી મુદત પર વ્યાજ દર છે એ ઘટાડી અને 6.45%થી ઘટાડી 6.40% કર્યું છે અને વરિષ્ઠ નાગરિકો માટે દર છે 6.95થી ઘટાડી અને 6.90% કર્યો છે। એટલે 0.05 BPS પોઈન્ટનો ઘટાડો છે SBI બેંકમાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જમીન માપણીમાં ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મહેસૂલ વિભાગને જમીન માપણીની પ્રક્રિયા વેગંતી કરવા માટે અને પારદર્શક બનાવવા માટે જે છે એ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે। જે મુજબ 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે ખાનગી સર્વેયરો લાયસન્સ આપવાની સાથે તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા પણ સેટલમેન્ટ છે એ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે અને ખાસ કરી જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો છે એ ઝડપથી હલ થઈ જશે, ઝડપથી પ્રશ્નોનો નિકાલ પણ આવી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી મનરેગા યોજના છે એ બંધ થઈ ગઈ છે। મિત્રો મનરેગા યોજના છે સરકાર દ્વારા નવી ભેટ આપવામાં આવી છે, વધુ પૈસા હવે વધુ મળશે। ખાસ કરીને 125 દિવસ સુધી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને તેના બદલામાં અત્યારે મિત્રો જી રામજી કી યોજના છે બહાર પાડવામાં આવશે અને આ જી રામજી કી યોજના છે એમાં પણ ઘણા બધા ગરીબ પરિવારોને 125 દિવસ સુધીનું વેતન આપવામાં આવશે। જેમાં પહેલાં મનરેગા યોજના હતી એ યોજના અંતર્ગત મિત્રો 100 દિવસનું જ વેતન આપવામાં આવતું હતું, પરંતુ હવે જી રામજી કી યોજના છે એમાં 125 દિવસનું વેતન છે આપવામાં આવશે। ખાસ કરીને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવામાં આવ્યું છે, વિકાસ ભારત રોજગાર યોજના બહાર પાડવામાં આવી છે અને નવો કાયદો છે બહાર પાડવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક સાથે 2 ગેસ સિલિન્ડરના બાટલા તમને મળશે। PM ઉજ્જવલા યોજના હેઠળ ફરી વખત સરકાર દ્વારા છે એ 3જો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે અને આ યોજના અંતર્ગત એટલે કે ઉજ્જવલા યોજના અંતર્ગત ફ્રીમાં ગેસ કનેક્શન આપવામાં આવશે। એના માટે તમારે ફોર્મ ભરવું પડશે, જેમાં ફ્રી ગેસ કનેક્શનના ફોર્મ તમારે ભરવાના છે। ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે, ચૂલો આપવામાં આવશે અને પ્રથમ સિલિન્ડર પણ આપવામાં આવશે। આ સાથે મિત્રો રિફિલ પણ આપવામાં આવશે એટલે કે એક ગેસનો બાટલો પણ આપવામાં આવશે, જેમાં 300 રૂપિયા સુધીની સબસિડી સરકાર તરફથી તમને આપવામાં આવશે। તો ખાસ કરીને તમે પણ ઉજ્જવલા યોજના અંતર્ગત રેશન કાર્ડ તમારી પાસે હોય તો આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની પાસબુક દ્વારા છે એ આ બેંક ખાતાની અંદર અને જે નવું કનેક્શન આપવામાં આવશે એ અંતર્ગત તમે છે એ લાભ લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે 15,000 રૂપિયાની ભેટ। યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ યોજના બહાર પાડી છે। આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ELI છે યોજના છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન સરકાર તરફથી છે 15,000 રૂપિયા વધારે આપવામાં આવશે। આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને યુવાનોમાં પણ સૌથી મોટી ખુશીનો આનંદ છે એ દોડાઈ રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવકમાં વધારો થશે। તમને જણાવી દઈએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય,
તેમજ હરિયાણા જેવા ખેડૂતો છે, ત્યાંના રાજ્યોના ખેડૂતો છે, એમની આવક ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક કરતાં ખૂબ વધારે છે. માની લો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક 12,600 રૂપિયા પ્રતિ મહિનો હોય તો મેઘાલય છે, હરિયાણા છે, એવા ખેડૂતોના બેંક ખાતાની અંદર દર મહિને મિત્રો 25,000થી લઈ અને 30,000 રૂપિયા સુધીનો જે છે મહિનો પડતો હોય છે. તો આ પ્રકારે ખેડૂતોને પણ સારામાં સારો લાભ છે એ હરિયાણા છે, પંજાબ છે, એવા ખેડૂતોને મળતું હોય, પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક છે એ બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક કરતાં ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે. સોના ચાંદીના ભાવની અંદર કિંમતની અંદર મોટો વધારો થયો છે. સોનું અને ચાંદી મિત્રો કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના કિંમતના ભાવમાં જોઈએ તો મિત્રો ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા 2 દિવસમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો સોના ચાંદીના ભાવની અંદર છેલ્લા 2 દિવસમાં 24 કેરેટ સોનાનો ભાવ 100 ગ્રામ દીઠ 2 લાખ અને ખાસ કરીને 2,46,000 રૂપિયા સુધીનો 24,600 રૂપિયા સુધીનો વધારો થયો છે, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવની અંદર 2,460 રૂપિયાનો વધારો થયો છે. આજે 10 ગ્રામ સોનાના ભાવ 1,40,460 પર પહોંચ્યા અને 22 કેરેટ સોનાની કિંમત છે 1,28,750 ઉપર પહોંચી છે. તો આમ દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. હજી 2 થી 3 દિવસ માટે સોના ચાંદીની કિંમતની અંદર વધારો થશે તેની અત્યારે પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો સોના ચાંદીની કિંમતની અંદર મિત્રો 22 કેરેટ સોનાની રિંગ અને ગુજરાત રાજ્યની અંદર જે સોના ચાંદીના ભાવ છે એ અત્યારે ઓન રોડ પ્રાઇસ શોરૂમ છે એ વધારે જોવા મળી રહ્યા છે. હજી પણ સોના ચાંદીની કિંમતની અંદર વધારો થશે તેવી માહિતી મળી રહી છે.